નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારત માટે સારા સમાચાર છે। કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે। પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કરાયો છે। પેટ્રોલમાં એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયાથી ઘટાડી 3 રૂપિયા કરાઈ છે, તો ડીઝલમાં પણ એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કરાયો, 10 રૂપિયાથી ઘટાડી 0 કરી દેવાઈ છે। पेट्रोल डीजल पर सरकारे एक्साइज ड्यूटी घटाड़ी है, त्यारे केंद्रीय गृहमंत्री अमितभाई शाहे एक्स पर पीएमનો આભાર માન્યો। તેમણે કહ્યું કે મોદી સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે। મોદી સરકારનો આ નિર્ણય જનહિતમાં છે। સરકારે જનતાને મોટી રાહત આપી છે। લોકોના હિતમાં કેન્દ્ર સરકારે આ સંવેદનશીલ નિર્ણય લીધો હોવાનું તેમણે કહ્યું। पेट्रोल और डीजल पर एक्साइज ड्यूटी में घटाडो करायो है, त्यारे मुख्यमंत्रीए पण ट्वीट करीने केंद्र सरकारना निर्णयने वधाव्यो छे। वैश्विक मोंघवारी वच्चे जनताने आर्थिक रीते मोटी राहत मळी छे। पीएम मोदीनी जनहितलक्षी पहलथी नागरिकोमां पण खुशीनो माहोल छे। ईंधणना भाव घटता सामान्य जनताने मोंघवारीमांथी मुक्ति मळशे। पेट्रोल डीजल पर केंद्र सरकारे एक्साइज ड्यूटी घटाड़ी है। नायब मुख्यमंत्री हर्षभाई संघवीए निवेदन आप्युं। युद्धनी स्थितिना कारणे क्रूडमां भाव वध्या छे, जनता पर भारण न वधे ते माटे केंद्र सरकारे निर्णय लीधो छे। केंद्र सरकारे 10 रूपिया एक्साइज ड्यूटी घटाड़ी है। नागरिको वती पीएम मोदीनो हूँ आभार मानु छुं तेम हर्षभाईए जणाव्युं। युद्धनी परिस्थितिने लईने दुनियाभरमां क्रूडना भावोमां जे वधारो आव्यो छे, त्यारे दुनियाभरना अनेक देशोए आ भार त्याना सामान्य नागरिको पर नाख्यो छे। त्यारे भारतमां देशना यशस्वी वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी द्वारा आजे एक खूब ज महत्वनो निर्णय लेवामां आव्यो। सामान्य नागरिको पर कोई भी प्रकारनो भार ना पड़े ते माटे पेट्रोल और डीजल पर जे 13 रूपिया एक्साइज रेट जे लागे छे तेमा 10 रूपियानी सीधी राहत आपवामां आवी। आना थकी देशना करोड़ों नागरिकोने सीधो आ नवो भार जे दुनियाभरनी परिस्थितिओमां जे आवવાનો હતો એને આવતા રોકવામાં ખૂબ મોટી સફળતા મળશે। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને મારા રાજ્યના સૌ નાગરિકો વતી એમનો આભાર માનવા માંગુ છું। જ્યારે દુનિયાના અલગ અલગ દેશોમાં ક્યાંક પેટ્રોલનો ભાવ ડબલ થઈ ગયો તો ક્યાંક 50% સુધીનો વધારો થયો છે, પરંતુ આપે સામાન્ય માણસોનું રક્ષણ કરવા હેતુ એક્સાઇઝના ટોટલ સીધા જ 10 રૂપિયા આમાં છૂટ આપવી, આનાથી મોટું અમારા માટે કંઈ ના હોઈ શકે। આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર રાજ્યના સૌ નાગરિકો વતી। केंद्र सरकारे पेट्रोल डीजल पर एक्साइज ड्यूटी घटाड़ी है। भाजपा प्रदेश अध्यक्ष जगदीशभाई विश्वकर्माए निवेदन आप्युं। सामान्य जनताने मोटी राहत आपवानो निर्णय लीधो छे। नागरिको पर वधारानो बोझ न पड़े ते माटे निर्णय छे। पीएम मोदीए नागरिकोना हितने सर्वोपरि राख्युं। विश्वना अनेक देशोए ईंधणना भाव वधार्या छे, भारते ईंधणना भावमां कोई वधारो नथी कर्यो। आ निर्णय पीएम मोदीनी संवेदनशीलता बतावे छे। सर्जायेली युद्धनी परिस्थितिने कारणे ग्लोबल सप्लाय चेन तूटी रही है અને આખી દુનિયા ઉર્જાના સંકટનો સામનો કરી રહી છે। ત્યારે આવા સમયે વિશ્વના ઘણા બધા દેશો પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે। ત્યારે પરંતુ ભારતમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ केंद्र सरकारे सामान्य जनता ने मोटी राहत आपवानो ऐतिहासिक निर्णय ज्यारे लीधो छे। पेट्रोल पर एक्साइज ड्यूटी 13 रूपिया मांथी सीधी 3 रूपिया करवा अने डीजल पर 10 रूपिया थी 0 करवा लीधेलो आ निर्णय एक ग्लोबल संकट वच्चे पण ग्राहकों पर कोई वधारानो बोझ न पड़े તે રીતે સુનિશ્ચિત કર્યું છે।
આ નિર્ણય માટે પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીની સંવેદનશીલતા ભારતની મજબૂત અર્થવ્યવસ્થાનું એ જીવંત ઉદાહરણ છે. તો બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પણ મોટું નિવેદન આપ્યું છે. બાયો સીએનજીના પંપ આત્મનિર્ભર માટે મહત્વના છે. બનાસકાંઠા જિલ્લામાં બાયોગેસ ઉત્પન્ન કરાય છે. ગાય ભેંસના છાણમાંથી બાયોગેસનું ઉત્પાદન કરાય છે. કરોડોની માત્રામાં બાયો સીએનજીનું ઉત્પાદન થાય છે. બાયો સીએનજી બનાવાય તો ભારતમાં ક્યારેય તંગી નહીં સર્જાય. માનવું છે કે એકલા બનાસકાંઠા જિલ્લાની અંદર 450 આવા કમ્પ્રેસ બાયો સીએનજી ગેસ બનાવી શકાય અને પ્રતિ વર્ષ 3.5 લાખ મેટ્રિક ટન બાયો સીએનજી પ્યુરિફિકેશન કરીને એ વ્હીકલ સુધી પહોંચાડી શકાય. આવું જો એક જિલ્લો આવું કરી શકે તો પૂરા દેશની અંદર પણ કરોડોની માત્રામાં ગાય ભેંસ છે, તેના ગોબર છે અને તેના ઉપર જો વિચારીએ તો માત્ર વિદેશથી ગેસ લાવવા ઉપર આધારિત રાખવાની જગ્યાએ આપણે પોતે આત્મનિર્ભર બની શકીએ એ સ્ટ્રેન્થ આપણા દેશની પણ છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂત અને પ્રજાલક્ષી મોટો નિર્ણય લીધો છે. વારસાઈ સંબંધિત જમીન વ્યવહારો માટે સરકારે મોટો નિર્ણય લીધો. ખેડૂત પાસે ₹300 ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો નિર્ણય લેવાયો છે. મિલકત વેચાણમાં ખેડૂતોને આર્થિક ભાર ઓછો થશે. મિલકતની વહેંચણીમાં થતા વિવાદ અને કેસોમાં ઘટાડો થશે. પરિવારના સભ્યો વચ્ચે મિલકતો વહેંચણીમાં વિવાદ ઓછા થશે. સીધી લીટી અને આડી લીટીના વારસદારો વચ્ચેના વ્યવહારોમાં પણ રાહત મળશે. કાયદેસર દસ્તાવેજીકરણમાં વધારો થાય તેવી હાલ આશા છે. ખેડૂતો પ્રત્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગવી સંવેદના જોવા મળી. ગણોત જમીન ધારકો માટે સીએમ ભૂપેન્દ્રભાઈએ મહત્વનો નિર્ણય લીધો છે. ગણોતિયાઓને ખરીદ કિંમત ભરપાઈ માટે મુદત વધારો કરવામાં આવ્યો છે. મુદત વધારી હવે 31 ડિસેમ્બર 2026 કરવામાં આવી છે. ખરીદ કિંમત ન ભરનાર ગણોત ખેડૂતોને ફરીથી એક વખત તક મળશે. ખરીદ કિંમત ન ભરનાર કાયદેસરના માલિક ગણાતા નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શિષ્યવૃત્તિ વિતરણ કરાયું. કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાઝા પણ ઉપસ્થિત રહ્યા. કુલ 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી. 4 યોજનાઓ હેઠળ 353 કરોડની શિષ્યવૃત્તિ મળી છે. નમો લક્ષ્મી યોજના હેઠળ 200 કરોડની ચૂકવણી કરાઈ. નમો સરસ્વતી યોજના હેઠળ 60 કરોડની સહાય. જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે 57 કરોડની ફાળવણી. જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ હેઠળ 36 કરોડની ચૂકવણી કરાઈ છે. પીએમ મોદીના માર્ગદર્શનમાં શિક્ષણ ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવ્યું છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ શાળાઓ હવે સજ્જ થઈ છે. માતૃભાષામાં ઉચ્ચ શિક્ષણ આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને 354 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું છે. ડિજિટલ લેબોરેટરી અને આધુનિક લાઇબ્રેરીથી રાજ્યની શાળાઓને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ સજ્જ કરવામાં આવી રહી છે અને બાળકોને હવે શાળામાં સારામાં સારું એજ્યુકેશન પણ મળતું થયું છે. તેમના માર્ગદર્શનમાં દેશને જે નવી શિક્ષણ નીતિ દ્વારા ઉચ્ચ શિક્ષણ માતૃભાષામાં મળતું થયું છે. ગુજરાતમાં આપણે વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પો અને નિર્ણયો પાર પાડવાનું આયોજનબદ્ધ કામ ઉપાડ્યું છે. તેમના માર્ગદર્શનમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના કાર્યરત કરી છે. અને આજે આ પાંચેય યોજના અંતર્ગત 354 કરોડ રૂપિયાની સ્કોલરશીપ તેમના ખાતામાં જમા થઈ છે. યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈએ હંમેશા શિક્ષણને વિકાસનો મુખ્ય આધાર ગણ્યો છે અને એ આધાર ગણવાના કારણે જ એમણે શિક્ષણ ઉપર જ્યારથી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી શિક્ષણ ઉપર ખૂબ કામ કર્યું અને શાળા પ્રવેશોત્સવ હોય કે કન્યા કેળવણી હોય એ બંને ઉપર કામ થવાના કારણે આજે ગુજરાતમાં જે ડ્રોપઆઉટ રેશિયો 34%, 38% જેવો હતો એ આજે ઘટીને 2% થયો. ખૂબ મોટો ચેન્જ એના અને ભણતર જ દરેકે દરેક જણ માટે ભણતર એ આવશ્યક નહીં, જરૂરી છે, કમ્પલ્સેશન છે. તો એમાં
ખૂબ મોટો બદલાવ આ માન્ય વડાપ્રધાન શ્રી અને એ વખતે જ્યારે મુખ્યમંત્રી હોય અને મુખ્યમંત્રી પોતે દીકરીને ભણાવવા માટેની ભિક્ષા માગે એવો જો કોઈ દાખલો ઉદાહરણરૂપ જો કોઈએ પૂરો પાડ્યો હોય તો એ આપણા માન્ય વડાપ્રધાન શ્રી આખા દેશમાં આ ઉદાહરણ પૂરું પાડ્યું કે મુખ્યમંત્રી ભર ઉનાળે દીકરીઓને શાળામાં પ્રવેશોત્સવ અપાવવા જાય એ ઉદાહરણ માન્ય વડાપ્રધાન શ્રીએ અને શિક્ષણ માટેનું કમિટમેન્ટ એમનું જો પૂરું પાડ્યું હોય તો એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના 13.04 લાખ વિદ્યાર્થીઓને ₹353 કરોડથી વધુની સહાય રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું। તે આ પારદર્શી સરકારનું એક વધુ પારદર્શક પગલું છે। આ નમો લક્ષ્મી યોજનાના પરિણામે છેલ્લા 2 વર્ષમાં વિદ્યાર્થીનીઓની સંખ્યામાં 6.75%નો અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી છેલ્લા 2 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં આશરે 18.8%નો વધારો થયો છે। એ આ બંને યોજનાની સફળતા છે। એ બદલ હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એના ધ્યાનમાં લઈ અને આગામી વર્ષમાં બંને યોજનાઓ માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સરકાર દ્વારા 1500 કરોડની બજેટની જોગવાઈ કરવામાં આવી છે। તે બદલ પણ હું સાહેબનો આભાર વ્યક્ત કરું છું। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા અંગે સમજાવ્યું છે। સોશિયલ મીડિયા જોવા માટે સમય નક્કી કરવો જરૂરી છે। સોશિયલ મીડિયાના સમયમાં સમય મર્યાદા નક્કી કરવી અત્યંત અનિવાર્ય છે। વિદ્યાર્થીઓએ શિક્ષણ માટે સોશિયલ મીડિયાનો સમય ફાળવવો જોઈએ। સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી શિક્ષણમાં ધ્યાન ભટકશે। વધુ પડતા ઉપયોગથી પરીક્ષામાં વાંચેલું યાદ નથી રહેતું। કે જેમાં તમે પરોવાઈ જાવ તો તમને ખબર જ ના પડે કેટલો ટાઈમ ગયો। અમારા બધામાંથી પૂછો તો એમને ખબર ના પડે સોશિયલ મીડિયા ચાલુ કર્યું એક વખત તો કેટલો ટાઈમ થયો ને કેટલી રોટલી ખાઈ ગઈ એ ખબર ના પડે જો ખાતા ખાતા જોતા હોય। સામેથી બૂમ આવે કે હવે બહુ થયું વધી ગયું છે એમ। એટલે આની અંદર વિદ્યાર્થીઓ ખાસ નક્કી કરવું જોઈએ કે ભાઈ આ વારે ઘડી કહેવાનું મારું એટલો જ તાત્પર્ય છે કે એની અંદર ટાઈમ તમારો અત્યારે એની અંદર તમારે જરૂર નથી। તમે મોટા થઈ જાઓ પછી થોડો ઘણો ટાઈમ વધારો છો તમે કરો બરોબર છે ભણી લીધા પછી પણ ટાઈમ તમે નક્કી કરજો તો તમારા ભણતર માટે એ ખૂબ આવશ્યક રહેશે અને તમારા જીવનમાં જે તમે આમાં શું ઘણી વખતે આપણી ઉપર છાપ છૂટી જાય નથી કે પેલા પિક્ચર જોયું હોય તો તરત તમે ભણતી વખતે તમને પેલું દેખાય પિક્ચર યાદ આવે એટલે ભણવામાં પછી તમને જે ધ્યાન તમે વાંચો છો એમાં ધ્યાન ના રહે। એટલે તમે જેટલું ઓછું જોશો એટલું તમારું જે તમે વાંચો છો તમે જે ભણો છો એની પર વધારે કોન્સન્ટ્રેટ કરી શકશો અને એ તમને યાદે રહેશે નહીંતર પરીક્ષામાં ઘણી વખત વાંચેલું યાદ ના આવે એવું થાય। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે। કમલમ ભાજપ કાર્યાલય ખાતે બેઠકોનો દોર શરૂ થયો। જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓની બેઠક બોલાવાઈ છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં બેઠકનું આયોજન કરાયું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આયોજન સંદર્ભે ચર્ચા થઈ છે। ભાજપે સહપ્રવક્તા અને મીડિયા સહ ઇન્ચાર્જની નિમણૂક કરી છે। ભાજપ સંગઠને 7 સહપ્રવક્તાની નિયુક્તિ કરી છે। સાથે જ 2 મીડિયા ઇન્ચાર્જની પણ ભાજપ સંગઠને નિમણૂક કરી છે। રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે રોટેશન જાહેર કરાયું। 2 જિલ્લા પંચાયતના પ્રમુખ માટે અનુસૂચિત જાતિ અનામત બેઠક। રાજ્યની 8 જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ માટે અનામત રહેશે। રાજ્યની 7 જિલ્લા પંચાયતના પ્રમુખ પદ ઓબીસી માટે અનામત। રાજ્યની 17 જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ સામાન્ય કેટેગરી માટે રહેશે। દેવભૂમિ દ્વારકા અને વાવ થરાદમાં પ્રમુખ પદ એસસી અનામત બેઠક રહેશે। આ સિવાય આણંદ, દાહોદ, ડાંગ, ખેડા, કચ્છ જિલ્લામાં પ્રમુખ પદ એસટી માટે અનામત રહેશે। મોરબી, નર્મદા, તાપી જિલ્લા પંચાયતમાં પણ પ્રમુખ પદ એસટી અનામત બેઠક રહેશે। અમદાવાદ, રાજકોટ, સાબરકાંઠામાં પ્રમુખ પદ ઓબીસી માટે અનામત રહેશે। સુરત, સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડમાં ઓબીસી માટે પ્રમુખ પદ અનામત રહેશે।
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના કાર્યાલયની સુરક્ષા વધારવામાં આવી છે. સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળે મેટલ ડિટેક્શન મશીન મૂકવામાં આવ્યું છે. ડેપ્યુટી સીએમ હર્ષભાઈનું કાર્યાલય સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળે આવેલું છે. તમામ લોકોએ મેટલ ડિટેક્શન મશીનમાંથી પસાર થવું પડશે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પાટણની મુલાકાતે પહોંચ્યા. હર્ષભાઈના હસ્તે નવનિર્મિત આઇકોનિક બસ સ્પોટનું લોકાર્પણ કરાયું છે. નાયબ મુખ્યમંત્રીએ બસ સ્ટેન્ડના વિવિધ ભાગોની મુલાકાત લીધી. ટિકિટ બારી પર જઈ ફરજ પરના અધિકારીઓ સાથે પૂછપરછ કરી છે. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, ધારાસભ્ય કિરીટ પટેલ ઉપસ્થિત રહ્યા. હુડકોના ડિરેક્ટર કેસી પટેલ, મંત્રી સ્વરૂપજી ઠાકુર ઉપસ્થિત રહ્યા. લવિંગજી ઠાકુર, ધારાસભ્ય અલ્પેશ ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા. ખેડામાં મંત્રી સંજયસિંહ મહેડાએ બસનું લોકાર્પણ કર્યું. મહુધા વિધાનસભામાં વિકાસના કામમાં વેગ આપતો કાર્યક્રમ રહ્યો. મહુધા લીંબડી ઝાલોદની નવી એક્સપ્રેસ બસને લીલી ઝંડી અપાઈ છે. મહુધા તાલુકા પંચાયતની નવી 23 ઈ રિક્ષાનું પણ લોકાર્પણ કરાયું. વિવિધ ગામોમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રિક્ષા ફાળવાઈ છે. લાખોના કામનું લોકાર્પણ કરતા લોકોમાં પણ ખુશી જોવા મળી છે. જે રાજ્ય પરિવહન મંત્રી તરીકે શ્રી હર્ષ સંઘવી સાહેબે 182 ધારાસભ્યોને એક બસ જે આપી હતી, એની અંદર આજે મહુધાની અંદર એક બસ અમદાવાદથી લીંબડી બસ આજે આપી છે. એ બદલ હું રાજ્ય સરકારનો અને મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રીનો હું આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ આજે મહુધાની અંદર 23 રિક્ષાઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ટોટલ 53,55,000ની આસપાસની માતબર રકમથી ગામે ગામ સ્વચ્છતા અભિયાનનો જે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ અને જે વિઝન છે મોદી સાહેબનું કે આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત, એ ફાળાથી આજે ગામે ગામ ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા કાંકરેજ યુથ કોંગ્રેસ પ્રમુખ સુનિલ ચૌધરીએ રાજીનામું આપ્યું. પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ તરકના પૌત્ર છે સુનિલ ચૌધરી. કોંગ્રેસ પક્ષમાં વર્ષોથી વિવિધ હોદ્દાઓ પર તે કાર્યરત હતા. પક્ષની કામગીરીથી નારાજ થઈને રાજીનામું આપ્યું છે. આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સૌથી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે. નમસ્કાર, હું સુનિલ ચૌધરી, પૂર્વ પ્રમુખ યુથ કોંગ્રેસ કાંકરેજ વિધાનસભા. આજે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં રહી કામ કરવાનો મોકો મળ્યો અને જે પણ કામ કર્યું નિષ્ઠાથી કર્યું. બહુ વર્ષો સુધી કામ કર્યા પછી આજે હું મારી તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપું છું. આભાર. કેગના રિપોર્ટમાં બિનખેતી જમીનને લઈને ખુલાસો થયો છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં એનઓસી વિના બિનખેતીની પરવાનગી, વન વિભાગના એનઓસી વિના જ બિનખેતીની પરવાનગી હોવાનું કેગના રિપોર્ટમાં જણાવાયું છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા 16 ગામોમાં પરવાનગી અપાઈ છે. 16 ગામમાં 35 બિનખેતીની પરવાનગી આપવામાં આવી છે. બહુ હેતુક ઉપયોગ માટે 30 બિનખેતીની પરવાનગી અપાઈ. વાણિજ્યિક અથવા રહેણાંક માટે 4 બિનખેતીની પરવાનગી અપાઈ છે. કોઈ ચોક્કસ હેતુ ન હોય તેવી એક પરવાનગી છે. કેટલાક કિસ્સાઓમાં એનઓસી અનિયમિત હતી. અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનની 1 કિલોમીટરમાં ન આપી શકાય પરવાનગી. જાંબુઘોડા અને કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની પાસે મંજૂરી અપાઈ છે. 41 કેસોમાં બિનખેતીની પરવાનગીના નિયમોનું પાલન નથી થયું. મહેસૂલી વિભાગમાં બદલીઓના આદેશ અપાયા. રાજ્યના 31 ડેપ્યુટી કલેક્ટરની બદલી કરાઈ છે. 12 મામલતદારોની બદલીના આદેશ કરાયા છે. 32 નાયબ મામલતદારની મામલતદાર તરીકે બઢતી સાથે બદલી કરાઈ છે. 5 નાયબ મામલતદારોની બઢતી સાથે બદલી કરાઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ બદલી કરવામાં આવી છે. દહેગામ તાલુકામાં પશુપાલકોનો વિરોધ યથાવત છે. મધુર ડેરીની સાથે રહેવા પશુપાલકો મક્કમ જોવા મળી રહ્યા છે. રામનવમીએ લોકોને દૂધ વિતરણ કરી વિરોધ કરાવાયો. પશુપાલકો હજુ પણ ઉત્તમ ડેરીમાં દૂધ નથી મોકલતા. આગામી સમયમાં પશુપાલકો મહાસંમેલન પણ કરી શકે છે. બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી થશે. 1 મે થી 15 જુલાઈ સુધી ખરીદી પ્રક્રિયા ચાલશે. 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ઓનલાઈન નોંધણી કરી શકાશે. બાજરી રૂપિયા
₹2,775 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી થશે. જુવાર માલદંડી માટે ₹3,749 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી થશે. જુવાર હાઇબ્રિડ માટે ₹3,699 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી થશે. વલસાડના ઉમરગામના અનેક માછીમારો ઈરાનમાં ફસાયા છે. મરોલી અને ઉમરગામના માછીમારો માછીમારી કરવા માટે ગયા હતા. યુદ્ધના માહોલ વચ્ચે ફસાતા પરિવારોમાં ભારે ચિંતા પ્રસરી છે. ફસાયેલા માછીમારોએ વિડીયો જાહેર કરી મદદની માંગ કરી છે. છેલ્લા 1 મહિનાથી મરોલી ગામમાં ચિંતાનો માહોલ છે. માછીમારોએ સરકાર સમક્ષ વહેલી તકે વતન લાવવાની વિનંતી કરી છે. મદદ માંગતો વિડીયો વાયરલ થતા પરિવારોમાં ગમગીની. યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી સુરક્ષિત પરત લાવવા સરકારને અપીલ કરી છે. ટોટલ 70 માણસો અમે છે અને ખૂબ મુસીબતમાં છે. છતાં અમે એમ્બેસી જોડે વાતો ચાલુ જ છે, પણ એમ્બેસી કે જ્યારે ગવર્મેન્ટની કોઈ બી મેસેજ મળે ત્યારે અમે એના તમને કન્ફર્મ કરીશ અને જાણ કરીશ એવું કીધું છે. તો મીડિયાને અમારે ખાસ અમારા ગુજરાતી ભાઈઓ તરફથી અને તે બી ઉમરગામ તાલુકાથી વલસાડ જિલ્લાના જ છે ધવલ પટેલ સાહેબને બી ખાસ નમ્ર વિનંતી કે એ વિડીયો અમે એવા સંકટ સમય બનાવી રહ્યા છે કે અમને આવતા સમયમાં ખૂબ તકલીફ પડે એવી અમને શંકા છે. એટલા માટે અમને જલ્દી કોઈ બી સાધન દ્વારા અમને અમારા પરત વતન મોકલે એવી તમારી પાસે આશા રાખીએ છીએ. સોમનાથ ટ્રસ્ટ 77 વર્ષ પછી પોતાનો લોગો બદલશે. 1 એપ્રિલથી સોશિયલ મીડિયા પર દેખાશે નવો લોગો. નવા લોગોમાં ત્રિશૂળની ભવ્ય ઇમેજ રાખવામાં આવી છે. જૂના લોગોમાં મંદિરનો સ્તંભ દર્શાવવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં મોટા હોર્ડિંગ સાથે નવો લોગો લાગશે. ટ્રસ્ટના તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર આ લોગો બદલાઈ જશે. સોમનાથમાં વિકાસ કાર્યોની સાથે હવે આધુનિક ઓળખ બનશે. શ્રદ્ધાળુઓ અને સોશિયલ મીડિયામાં નવા લોગોની ભારે ચર્ચા થઈ રહી છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે મોટો નિર્ણય લીધો. નાસ્તા ફરતા 29 આરોપીઓનું લિસ્ટ જાહેર કર્યું. માહિતી આપનારને ઇનામની જાહેરાત કરાઈ છે. 5 થી 20 હજાર સુધી ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. આઈજી નિર્લિપ્ત રાયે રીઢા ગુનેગારોના કડક ક્લાસ લીધા. ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને એસપી કચેરીએ બોલાવાયા છે. આઈજીએ તમામ ગુનેગારોના વ્યક્તિગત કારનામાઓ વિશે પૂછપરછ કરી છે. છેલ્લે તમામ શખ્સોને પોલીસ કચેરીનો બગીચો સાફ કરાવ્યો. રીઢા ગુનેગારોએ ચૂપચાપ આદેશ માની બગીચો સ્વચ્છ કર્યો. સુરેન્દ્રનગરમાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરાઈ છે. 19 ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 19 ભૂમાફિયાઓને 3 જિલ્લાની હદમાંથી તડીપાર કરાઈ. સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી જિલ્લાની હદમાંથી તડીપાર કરાયા છે. ગેરકાયદે ખનીજ સંપત્તિનું ખનન કરવાની પ્રવૃત્તિઓ બદલ કાર્યવાહી કરાઈ છે. ચેકિંગ દરમિયાન અવારનવાર ઝપાઝપીના બનાવો પણ બનતા હતા. તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવા બદલ કડક કાર્યવાહી કરાઈ છે. નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં. હું છું આપની સાથે ભાવિકા. મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો પીએમ મોદીએ મુખ્યમંત્રીઓની સાથે યોજી વર્ચ્યુઅલ બેઠક. પશ્ચિમ એશિયા સંકટ પર મુખ્યમંત્રીઓની સાથે ચર્ચા કરી. પીએમ મોદીએ રાજ્યોની તૈયારીની સમીક્ષા કરી. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ પણ હાજર. ચૂંટણી યોજાનારા રાજ્યોના મુખ્યમંત્રી આ બેઠકમાં નથી. ચૂંટણી યોજાનારા રાજ્યોના મુખ્ય સચિવો માટે એક અલગ બેઠક યોજાશે. તો ચૂંટણી યોજાનાર રાજ્યોના મુખ્યમંત્રી આ બેઠકમાં નથી. વધુ વિગત મેળવીએ સંવાદદાતા દેવનાથ પાંડે પાસેથી. देवनाथ, प्रधानमंत्री नरेंद्र मोदी ने मुख्यमंत्रियों के साथ एक वर्चुअल बैठक की है. किस मुद्दे पर चर्चा खास पर हो सकती है? बिल्कुल, देखिए, नरेंद्र मोदी प्रधानमंत्री जो है मध्य पूर्व में जिस तरह से संघर्ष का दौर चल रहा है और इसको लेकर सभी राज्यों के मुख्यमंत्रियों के साथ इस वक्त वर्चुअल बैठक चल रही है. इस बैठक का जो मेन उद्देश्य है वो है
वैश्विक हालात पर भारत पर जो असर पड़ रहा है उसका एक तरह से सभी राज्यों के मुख्यमंत्रियों के साथ प्रधानमंत्री नरेंद्र मोदी उसका आकलन कर रहे हैं, जिसमें मुख्य फोकस देखा जाए तो कच्चा तेल है, एलपीजी और जितने भी ईंधन आपूर्ति हैं उनके स्थिति को जांचने समझने की कोशिशें की जा रही हैं। और अंतर्राष्ट्रीय बाजार में बढ़ती कीमतों की वजह से जिस तरह से महंगाई भी बढ़ रही है उस पर भी चर्चा हो रही है। और सभी राज्यों में सभी मुख्यमंत्रियों के साथ ये भी बात हो रही है कि सभी राज्यों में जो जरूरी खाद्य पदार्थ हैं या वस्तु हैं उनकी उपलब्धता या भंडारण की जो क्षमता है, जो सप्लाई चेन है, इनकी भी समीक्षा की जा रही है कि आगे अगर युद्ध अभी इसी तरह से चलता रहा तो कैसे सबको बिना किसी भी दिक्कत की परेशानी के वो सारी चीजें उपलब्ध कराई जाए। लॉजिस्टिक और परिवहन की व्यवस्था जो है उसे भी सुचारू रखने पर पूरी तरह से जोर दिया गया है। और साथ ही ऊर्जा संकट से निपटने के लिए राज्यों की जो तैयारी है, अभी तक क्या कुछ तैयारी सभी राज्यों ने अपने अपने स्तर पर की है, उनका भी मूल्यांकन यहाँ पर किया गया है। वैकल्पिक जो आपूर्ति स्रोत हैं उनकी रणनीतियों पर विचार विमर्श किया गया है। तो अब एक चीज और देखने को मिला इस बैठक में कि केंद्र और राज्यों के बीच जो आपसी समन्वय है इस पर पूरी तरह से बढ़ाने पर जोर दिया गया है। तो जाहिर सी बात है जहां जहां बीजेपी की सरकार है वहां पर तो कहीं न कहीं हमेशा देखने को मिलता है उसमें वो लोग इन बात को एक्सेप्ट करते हैं। लेकिन अन्य राज्यों में ये भी देखने को मिला है जब जब इस तरह की कोई आपदा की स्थिति आती है या इस तरह के संघर्ष वाले दिन आते हैं तो वो राज्य भी खड़े होते हैं। तो यही मेन एजेंडा रखा गया है। साथ ही जिन राज्यों में चुनाव प्रस्तावित है यानी विधानसभा चुनाव होने हैं वो इस बैठक में शामिल नहीं हुए हैं, लेकिन उनको भी इनडायरेक्टली कहीं ना कहीं से राज्य में आम जनता को दिक्कतें ना हो उससे निपटने के लिए और भी जो गाइडलाइंस हैं वो उन्हें बाद में बताई जरूर जाएगी। जी धन्यवाद देवनाथ सारी जानकारी के लिए। સુરતમાં પાડોશીના ત્રાસથી કંટાળીને મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો। મહિલાએ પાડોશીઓના માનસિક ત્રાસથી કંટાળીને પગલું ભર્યું। પાસોદરાની મહિલાએ ફિનાઇલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો। મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી। મહિલાએ વિડીયો બનાવી પોતાની વેદના ઠાલવી। પડોશીના ત્રાસ અંગે આ ભીતિ વર્ણવી। મહિલાએ વિડીયોમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો। મહિલાએ પાડોશી મહિલા અને તેના પતિ અને ભાઈ સામે ગંભીર આક્ષેપો કર્યા। લસકાણા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી। નિલેશ પરમાર અને અલ્પા ટાંક માનસિક ત્રાસ આપતા હોવાનું મહિલાના પતિએ નિવેદન આપ્યું। સાથે જ કહ્યું કે ફ્લેટમાં દાદર પર કચરો નાખી જતા 2 વખત લસકાણા પોલીસમાં અરજી પણ આપી હતી। પોલીસ તરફથી યોગ્ય ન્યાય ન આપી પોલીસ તરફથી જે પ્રકારે ન્યાય ન મળ્યો ત્યારે આ પ્રકારે મહિલાએ પગલું ભર્યું હોવાનું કહેવાયું। આજ મારી સહન શક્તિની હદ પૂરી થઈ ગઈ છે। છેલ્લા 6 મહિનાથી અમને બાજુવાળીનો એટલો ત્રાસ વધી ગયો છે મને અને અમારા પરિવારને। હવે હું સાવ કંટાળી ગઈ છું, સાવ એટલે સાવ કંટાળી ગઈ છું। જે હું જે પણ કાંઈ પગલું ભરી રહી છું એનો જવાબદાર અલ્પા ટાંક, એનો ભાઈ નિલેશ પરમાર અને એના સાથ આપવાવાળાનો રહેશે। કાલ સવારે મને કે મારા પરિવારને કાંઈ પણ થયું તો એનો જવાબદાર અલ્પા ટાંક, નિલેશ પરમાર અને એના સાથ આપવાવાળાનો રહેશે। ઘટનામાં અમારી બાજુવાળી અલ્પા શૈલેષ ટાંક અને નિલેશ પરમાર એ અવારનવાર અમારી ફ્લેટની સીડીમાં કચરો નાખી અમને અવારનવાર હેરાન પરેશાન કરેલ। ત્યાંથી અમે પોલીસ સ્ટેશને 2 વખત અરજી આપેલી પણ અમને આનો કોઈ ગુનો ન નોંધેલ। તે અલ્પા શૈલેષ અને નિલેશ પરમારના ત્રાસથી મારા ઘરનાએ આવું પગલું ભરેલ છે। પોલીસ પાસે બસ એટલી જ અપીલ છે કે અમને આનો ન્યાય મળે। મને 6 મહિનાથી અલ્પા ટાંકનો અને એના ભાઈ નિલેશ પરમારનો ત્રાસ હતો અને એના સાથ દેવાળ ખૂબ ત્રાસ વધતો ગયો એટલે હું કંટાળીને મેં આ પગલું ભર્યું છે। અમે 2 વાર પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી પણ અમારો ગુનો કોઈ દાખલ નહોતો કરતો એટલે મેં પોલીસ પ્રશાસનને એટલી જ વિનંતી છે કે અમને આનો ન્યાય મળવો જોઈએ। સુરત પાલિકાની ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ 4 દિવસ બાદ કાબૂમાં આવી। સમગ્ર મામલે મનપા કમિશનર એમ નાગરાજનું નિવેદન સામે આવ્યું। 213 કરોડના ખર્ચે એજન્સીને કામગીરી સોંપવામાં આવી। પ્રતિદિન 25 થી 30 ટન કચરાનો નિકાલ કરાય છે। કચરામાં મિથેન ગેસ ઉત્પન્ન થતા આગ ભભૂકી।
સાથે જ કહ્યું કે કોન્ટ્રાક્ટરને સો કોઝ નોટિસ અપાઈ, કોન્ટ્રાક્ટરની સામે ખુલાસા માંગ્યા છે અને તપાસ પણ શરૂ કરી. બંને આગ બાબતે કોન્ટ્રાક્ટરની સામે તપાસ કરાઈ છે તેવું કમિશનરે કહ્યું. સાથે જ કહ્યું કે આગ હાલ કાબૂમાં આવી છે, કુલિંગની કામગીરી ચાલી રહી છે. જીપીસીબીની સૂચના મુજબ જે કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે. સાઇડ છે એની અંતર્ગત જે ઓર્ગેનિક વેસ્ટ છે એની અંદર મિથેન ગેસનું ઉત્પાદન આવે તો ઘણીવાર અત્યારે ટેમ્પરેચર વધી રહ્યું છે, એના લીધે ક્યારેક આગની સંભાવના પણ રહે છે. અત્યારે જે 2 દિવસથી જે આગનું ચાલ્યું હતું એ સુરત મહાનગરપાલિકાના ફાયર ટીમ અલગ અલગ પદ્ધતિથી એને અગ્નિશમન કરવામાં આવેલું છે અને અત્યારે મોટા જથ્થામાં ત્યાં જે કચરો પડેલો છે ને વધુ આગ કદાચ લાગશે તો એની અંદર મેનેજમેન્ટ કરવા માટે એને અલગ અલગ સેક્ટર પાડવા માટેનું અને ગેપ ફિલિંગ અને ગેપ ક્રિએશન કરવા માટેનું અને પાણીનું સ્ત્રોત પણ વધારવા માટે અને બેકઅપ સુવિધાઓ રાખવા માટેનું તૈયારી કરવામાં આવી છે. અને જે હોટસ્પોટ છે જ્યાં આગળ આપણે આગ લાગી શકે જેવી સંભાવના છે એના માટે તકેદારીની પગલાં શું લઈ શકાય એના માટેનું પણ આપણે કરી રહ્યા છીએ અને જીપીસીબી મારફતે જે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે એનું પણ તટસ્થ રીતે અમલ કરવા માટેનું પણ આદેશ આપવામાં આવી છે. રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. અચાનક બ્લાસ્ટ થતાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી. મકાનમાં અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાની વિગતો પણ સામે આવી. પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો. ગેસ બ્લાસ્ટના અવાજથી આસપાસના રહીશોમાં પણ ભારે ફફડાટ ફેલાયો. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી. જામનગરમાં મહિલાની હત્યાના આરોપીનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. ડિફેન્સ કોલોનીમાં રિંકી યાદવની હત્યાનો ભેદ ઉકેલાયો. માનીતા ભાઈએ જ ગળે ટૂંપો દઈને બહેનને પતાવી દીધી. આરોપી વિજય ઓડીચની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી. ઘટના સ્થળે આરોપીને સાથે રાખી પોલીસે તપાસ તેજ કરી. 3 દિવસથી ગુમ થયેલી મહિલાનો મૃતદેહ મળી આવ્યો. પુત્રે માતાને શોધવા આરોપી મિત્રની જ મદદ માંગી. આરોપીએ શોધખોળમાં સામેલ થઈને મોટું નાટક આચર્યું હતું. મહિલાની લાશ આરોપીના ઘરેથી મળતા સમગ્ર ભાંડો ફૂટ્યો. ને 7:30 વાગ્યા પછી મારી મમ્મી લાપતા હતી, ક્યાંય ગઈ ક્યાંય નથી ખબર. અને અમે 10 વાગ્યા પછી હું દુકાનેથી આવ્યો હતો. એના પછી મેં ટ્રાય કરી ગોતવાની એની સહેલીઓના ઘરે ને બધી જગ્યાએ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, અસ્પતાલ ને બધી જગ્યાએ ગોતવા નીકળ્યો હતો. અને ગોતવા માટે આ ભાઈ ભેગો જ હતો. આનું નામ વિજયભાઈ વિઠ્ઠલભાઈ ઓડીચ છે અને આ ડિફેન્સ કોલોનીમાં જ રહી, અમારી પાછળ ગલીમાં. ને આ ભાઈએ અમારી સાથે ત્રણ દિવસથી ગોતતો હતો અને 3 દિવસથી એને ખબર નથી પડી કે મારી મમ્મીની બોડી આની ઘરે જ છે. અને મારી મમ્મીની કાનના બુટ્ટી ને નાકના ફૂલ ને સોનાની ચેન ને વીંટી ને બધું ગાયબ છે મારા ઘરમાંથી. ગાંધીનગરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે અને આ દાવો કર્યો છે બજરંગ દળે. વિધર્મીએ હિન્દુ નામ ધારણ કરીને સગીરાને ફસાવી. સેક્ટર 24ની સગીરાને વિધર્મીએ ખોટું બોલીને ફસાવી હોવાનો દાવો થયો. સાહિલ દેસાઈ નામ ધારણ કરીને છેલ્લા 6 છોકરીથી શોષણ કરતો હોવાનો પણ દાવો થયો છે. બજરંગ દળના કાર્યકર્તાઓએ યુવકને ઝડપી પાડ્યો. બજરંગ દળમાં આજે એક લવ જેહાદની જાણ થતાં છોકરાને અમે પકડી લાયેલા. તો માહિતી મળી કે હિન્દુ નામ ધારણ કરીને સાહિલ દેસાઈ નામ ધારણ કરી અને હિન્દુ દીકરીને બ્લેકમેલ કરી રહ્યો હતો. આજે અમારા હાથે પકડાઈ ગયેલો છે. બજરંગ દળના કાર્યકરો દ્વારા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલો છે અને એના ઉપર કાર્યવાહી થઈ રહી છે. પોલીસ તંત્ર દ્વારા પૂરો સહયોગ કરવામાં આવે છે, પરંતુ સરકારને અમારી વિનંતી છે કે વધુ પ્રેશરથી તપાસ કરી આની પાછળ સંડોવેલા દરેક લોકોને બહાર કાઢી અને આવા લવ જેહાદના કાર્યો અટકાવવા એવો પ્રયત્ન કરે એવો અમારી નમ્ર અપીલ છે. સુરતમાં શેરબજારમાં ઇન્વેસ્ટના નામે 14.55 લાખની છેતરપિંડીની ઘટના સામે આવી. છેતરપિંડી કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી. ફરિયાદીને એક ટ્રેડિંગ એપ્લિકેશનમાં રોકાણ કરાવ્યું. ઉચ્ચ વળતરની લાલચ આપીને ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી. સ્ટોક તેમજ આઈપોના નામે ઊંચા નફાની લાલચ આપી હતી. અલગ અલગ બેંક એકાઉન્ટમાં 14.55 લાખ રૂપિયા પડાવ્યા. સુરત સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવ્યો આ સમગ્ર મામલે ગુનો. ત્યારે ગુનાની તપાસ દરમિયાન બંને આરોપીઓને ઝડપી પડાયા.
ફરિયાદીને એવો લોભ લાલચ આપવામાં આવી હતી કે તમે અગર પ્રોસ્પેરા એક્સ નામની એક ટ્રેડિંગ એપ્લિકેશન છે એમાં અગર ઇન્વેસ્ટ કરશો, એના મારફતે અગર તમે સ્ટોક ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારે નફો મળશે. તો એમ જણાવી એમની પાસેથી 14,55,000 જેટલાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. અને જ્યારે ફરિયાદીએ વિડ્રો કરવાની પ્રયત્ન કરી તો એમને વિડ્રોવલ એમને આપવામાં આવેલ નહોતું. બનાસકાંઠાની ડીસામાં બેંકના સિક્યુરિટીના બંદૂકમાંથી ગોળી છૂટી. સર્વોદય બેંકના સિક્યુરિટીના બંદૂકમાંથી ગોળી છૂટી હોવાની ઘટના સામે આવીને મહિલાને આ ગોળી વાગી. રિક્ષામાં બેઠેલી મહિલાને ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત બની હતી. તેને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડાઈ. પોલીસે સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી. સિક્યુરિટી ગાર્ડે બંદૂક ખભે ચઢાવતા બની હતી ઘટના. પાછળ બેઠા હતા ટેબલ ઉપર, બેંકની બાજુમાં રિક્ષા બાજુમાં પડી હતી તો અને ડાયરેક્ટ સીધી ફાયરિંગ કરવામાં આવી છે. કઈ જગ્યાએ ઘટના બની છે? ઘટના બની ફુવારા. શું બન્યું તું? ડાયરેક્ટ ફાયરિંગ કરી. કોને કરી? સર્વોદય બેંક પાસે, સર્વોદય બેંક વાળો, પટ્ટા વાળો એનો. સુરતના અમરોલીમાંથી ગેરકાયદે પેટ્રોલ પંપ ઝડપાયું. સસ્તા ભાવે ઓછી ગુણવત્તાવાળા ડીઝલ વેચાણનો પર્દાફાશ થયો. ભરત કેરાસિયા અને મહેશ ખીસડિયાની પોલીસે ધરપકડ કરી. 800 લીટર ડીઝલ, 2 ટેન્કર સહિત 22.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. દિનેશ કાતરિયા અને અશોકભાઈ કુવાડિયા વોન્ટેડ જાહેર થયા. અમરોલીથી વેલંજા તરફના અંજની ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ઝડપાયું આ મોટું કૌભાંડ. અમદાવાદના એસજી હાઈવે પકવાન બ્રિજ પર અકસ્માતને મામલે હવે કાર ચાલકે 47 વર્ષના કમલેશ પાણખણિયાને ટક્કર મારી વાહન ઘસેડ્યું હોવાની ઘટના સામે આવી. કારની આગળ બોનેટના ભાગે બાઇકને રસ્તા પર ઘસેડી. SG2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કાર ચાલકની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. ભિલોડાના વેજપુર જંગલમાં આગ લગાવનાર શખ્સ ઝડપી પાડવામાં આવ્યો. વન વિભાગ દ્વારા જંગલની સુરક્ષા માટે કાર્યવાહી કરાઈ. આગ લગાવનાર બાબુભાઈ લાલજીભાઈ પાંડોરની અટકાયત કરી લેવાઈ. વન વિભાગે આરોપી પાસેથી 15,000નો દંડ પણ વસૂલ્યો. જંગલમાં આગ લગાડનાર તત્વોની સામે પોલીસની લાલાંક. નડિયાદની જાણીતી જ્યોતિ દાલપુરીમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા. સંતરામ રોડ પર આવેલી રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ. ધ ગ્રાન્ડ જ્યોતિ રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી થઈ. પીરસવામાં આવતી વિવિધ વાનગીઓના લેવામાં આવ્યા સેમ્પલ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી. તમામ સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ. હોટેલ અને રેસ્ટોરન્ટના સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો. વેરાવળમાં છેલ્લા 4 વર્ષથી ઓવરબ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. શહેરના 2 ભાગ પડ્યા. 80 ફૂટ રોડ પર ટ્રાફિકનો ભયંકર ત્રાસ જોવા મળી રહ્યો છે તો દિવસમાં 25 વખત ફાટક બંધ થતા અવરજવરમાં પણ ભારે હાલાકી. એમ્બ્યુલન્સ અને 108 સેવાઓ ફાટક પર કલાકો સુધી અટવાઈ. અચાનક ફાટક બંધ થવાથી નાના મોટા અકસ્માતોની પણ સમસ્યા સર્જાતી હોય છે. જીઓડીસી અને કોન્ટ્રાક્ટરના પાપે શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે. એપ્રોચ રોડના બહાના હેઠળ કામમાં વિલંબ કરાતો હોવાનો પણ દાવો. ઓવરબ્રિજનું કામ આખરે ક્યારે પૂર્ણ થશે? જનતાનો મોટો સવાલ. આપ જે હાલ આ જોઈ રહ્યા છો કે વેરાવળ એ 2 ભાગમાં વેચાઈ ગયું છે અને એનું કારણ છે કે આ બનતા 2 ઓવરબ્રિજ છે એ વેરાવળની સૌથી મોટી સમસ્યા થઈ અને બહાર આવેલું છે. કોઈ પણ કામ હોય સરકારી એ તેની નિયત સમય મર્યાદામાં પૂર્ણ થવું જોઈએ. પણ ખૂબ ગંભીર બાબત છે કે આ બ્રિજ છેલ્લા 4 વર્ષથી બને છે અને હાલ પણ એ જ પરિસ્થિતિમાં જે છે કે જે 2 વર્ષ પહેલા હતું. 4 વર્ષથી આ પુલ બને છે. હવે એકી સાથે સરકારે 2 પુલ એક સાથે કામ ચાલુ કરી દીધા છે તો ના તો આ બાજુથી નીકળી શકાય છે ના તો પબ્લિક સોમનાથ બાજુના રોડનો ઉપયોગ કરી શકે છે. 2 બાજુથી સલવાયેલા છે અને વારંવાર 15-15, 20-20 મિનિટ સુધી ફાટક બંધ હોય છે. તો આપસમાં અહીંયા ઘણા વખતે ઝઘડા થાય છે. રિક્ષાવાળાઓના આપસમાં, ટ્રાફિક વાળાના, સાયકલ વાળાઓના, સ્કૂટર વાળાઓના ઝઘડા ચાલુ થઈ જાય છે. અને અહીંયા પોલીસનો વ્યવસ્થા બી ઘણી વખતે નથી હોતી કે સવારમાં પોલીસ 9:30 કે 9 વાગે આવી જાય મોસ્ટલી અને સાંજના બી 7 વાગે ને 9 વાગે પોલીસ અહીંયા આવી જાય. તો રિક્વેસ્ટ છે કે અહીંયા ટ્રાફિકને ક્લિયર કરે. ભાઈ જો આ પુલ બને 3 વર્ષથી છે ને એમને કામ પડ્યું ને અહીંયા રેલનું ફાટક પડી જશે ને અડધી કલાક, 3 કલાક, પછી માણસો બહુ હેરાન થશે.
એટલે આનું ક્યારે કામ પતશે ક્યારે? દરેક વાર એમ કહેશે કે બનશે નહીં, દરેક વાર એમ કહેશે કે બની જશે. આનું કરવાનું શું? પબ્લિકમાં બહુ હેરાન થશે. ફાટકમાં અડધી કલાક થશે, ક્યારેક 20 મિનિટ થઈ જશે, કંઈ નક્કી જ નથી. કેવો ટ્રાફિક થાય છે? ટ્રાફિક એટલે આખું બધી બધમાં જામે જામ જ થઈ જશે. હા, વેરાવળ શહેરમાં ફાટક પાસે જે નવો બ્રિજ બનાવવામાં આવે છે તે બહુ ગોકળ ગતિએ કામ ચાલે છે અને બહુ મોટી સમસ્યા થાય છે. પબ્લિકને આવવા જવામાં ઇમરજન્સી હોય પેશન્ટ તો એને જઈ નથી શકતા અને બહુ ગંભીર સમસ્યા ઊભી થાય છે. અને હાલ ભાજપની સરકાર હોય, વિમલભાઈએ ઘણી વાર રજૂઆત કરેલ છે, છતાં કોઈ ધ્યાન દેતા નથી અને બહુ ધીમી ગતિએ કામ ચાલે છે. બ્રિજમાં થોડી તકલીફો ઘણી બધી છે અને એમાં આ જે લેટ થાય છે એના કારણે અમે દુઃખ પણ અનુભવી રહ્યા છીએ. અને આ નાની મોટી જે પ્રોબ્લેમો હતી તો અમે ઘણી બધી સોલ્વ કરી છે, પણ હજુ જે પેશકર્મીઓ જે હજુ નડી રહી છે એના માટે વાટાઘાટો ચાલે છે અહીંયા તંત્ર સાથે અને એ બી લગભગ ટૂંક સમયમાં એનું સંપૂર્ણ રીતે નિરાકરણ આવી જશે. ત્યારબાદ બને એટલું ઝડપથી અમે આ બ્રિજ બંને પૂર્ણ થાય એ રીતની કાર્યવાહી કરશું. ગોધરા શહેર અને તાલુકામાં વિકાસ પથ યોજના અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત અમદાવાદ, ગોધરા, દાહોદ, ઇન્દોર રોડ વિસ્તાર ખાતેના સીસી રોડના ₹14 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ગોધરાના ધારાસભ્ય CK રાહુલજીના હસ્તે કરવામાં આવ્યું હતું. ધોળાકુવા પ્રાથમિક શાળા ખાતે ₹5 કરોડના ખર્ચે તમામ અત્યાધુનિક સુવિધાઓથી સાથે તૈયાર કુલ 9 નવી પ્રાથમિક શાળાઓના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધોળાકુવા પ્રાથમિક શાળાના નિર્માણ માટે જમીન દાનમાં આપનાર દાતા જૈનાબા ચંદ્રસિંહ રાહુલજીના યોગદાનને માન આપી શાળાનું નામકરણ તેમના નામે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગોધરા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં નિર્માણ પામેલા 58 નવા વર્ગખંડોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગોધરા તાલુકાની અંદર કુલ 9 શાળાઓ છે એના લોકાર્પણ કાર્યક્રમ અને સાથે સાથે એક પ્રાથમિક શાળા છે એના ખાતમુહૂર્ત કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું. આજે અહીંયા આગળ ધોળાકુવા ખાતેથી માનનીય ધારાસભ્યશ્રીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ કર્યો છે અને સાથે સાથે બાકીની 8 શાળાઓ છે એમાં ઈ લોકાર્પણ કાર્યક્રમ પણ એક જ સમયે અને એક જ સ્થળેથી કરવામાં આવ્યો છે. ખૂબ અદ્ભુત અને ઐતિહાસિક કાર્યક્રમ થયો છે. 5 કરોડ ઉપરાંત એટલે કે આશરે 6 કરોડની રકમની લોકાર્પણ કાર્યક્રમ છે એ થઈ ગયો છે. અને આજે બાળકોને સારી સુવિધા બેસવા માટેની અને સેનિટેરિયન સુવિધા સાથે અને આજુબાજુ ચારે બાજુ કમ્પાઉન્ડ વોલ કરીને વિદ્યાર્થીઓના રક્ષણ માટે પણ સરકાર કાળજી રાખે છે. અને આવા અમારા ગોધરા તાલુકામાં લગભગ અનેક રૂમોનું બાંધકામ થયું છે ને લોકાર્પણ થયું છે ને ખાતમુહૂર્ત પણ અત્યારે ચાલુ છે. એટલે કહેવાનો મતલબ શું, સરકાર ખૂબ સજાગ રીતે બાળકોને ભણવામાં, એમની સગવડમાં અને ભવિષ્ય બાળક એ આખું દેશનું રત્ન કહેવાય અને એ દેશની સંપત્તિ કહેવાય. એ નાતે સરકાર બાળકોને સુવિધા આવા સુંદર રૂમો બનાવી અને ભણવામાં પણ એમને ઇન્ટરેસ્ટ જાગે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં પીવાના પાણીની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. ભાદરોલી ખુર્દ ગામમાં તળાવ, ફળિયા અને નાની ભાદરોલી સહિતના ગામના રહીશો પીવાના પાણીની સમસ્યાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામમાં પાઇપલાઇન થકી ઘર આંગણે પાણી પહોંચાડવાની યોજના અમલમાં છે, પરંતુ સંપમાં પાણીનો પૂરતા પ્રમાણમાં અને પ્રેશરથી જથ્થો નહીં આવતા અહીંના રહીશોને રેગ્યુલર પાણી નથી મળતું. સંપમાં પાણીની જૂની લાઇનનું કનેક્શન જોડાયેલું છે, જેમાં પાઇપલાઇન કેટલાક સ્થળોએ લીકેજ હોવાથી પૂરતા પ્રમાણમાં પાણી નથી આવી શકતું. જ્યારે નવીન લાઇનનું જોડાણ કરવા રજૂઆતો બાદ પણ જોડાણ નથી કરાયું, જેના કારણે ભાદરોલી ખુર્દના મહિલાઓને ગામમાં 1.5 કિલોમીટર દૂર આવેલા હેડપંપમાંથી અને નાના ભાદરોલી ગામની મહિલાઓને મેસરી નદીમાં આવેલા કૂવામાંથી પાણી મેળવવા મહિલાઓ મજબૂર બની છે. રાત્રે અને વહેલી સવારે મહિલાઓમાંથી બેડા લઈને પાણી માટે રઝળપાટ કરતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મહિલાઓ પાણી લાવવાની કામગીરીમાં જોતરાયેલી રહેતી હોવાથી બાળકોના શિક્ષણ કાર્ય સહિતના તમામ બાબતો પર અસર પડી રહી છે, જેથી વહેલી તકે પાણી ઘર આંગણે મળી રહે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. અહીંયા અમારા ગામમાં વર્ષોથી, આજથી નથી, વર્ષોથી ઘણી જ તકલીફ છે પાણીની. પીવાનું પાણીની તો વર્ષોથી તકલીફ જ છે. બધી માતાઓને, મતલબ માતાઓ છે, ગામના વડીલો છે, બધા પાણીની રોજ આ જોવો તમે અહીંયાથી કે પાણીના આખો દિવસ પાણી પાછળ જ નીકળી જાય છે.
પાણીની ટાંકી બનાવી છે, પરંતુ વાપરવાનું બી પૂરતું પાણી મળી જ નહીં રહેતું અને ઘણીવાર મહિનામાં એકવાર આવે છે યા તો આવતું બી નથી. અમારા ગામમાં પાણીની બહુ તકલીફ પડે છે. પાણીનો ટાંકો બનાવે છે તો પણ પાણી આવતું નથી. નાના નાના બાળકો મૂકીને પાણી ભરવા સમયસર સવારે જવું પડે. વહેલા ના જાય તો હેડપંપે પણ પાણી જતું રહે અને હેડપંપે પણ પાણી આવતું નથી અને ઘરે પણ પાણીની તકલીફ પડે. ભેંસોને પણ અમારે ઘેર ભેંસો વધારે છે પણ પાણી જ નથી મળતું. કપડાં ધોવા પણ તળાવમાં જવું પડે. તળાવમાં પણ પાણી ગંદુ છે તો છતાં પણ પાણીથી કપડાં ધોઈ લાવવા પડે. વર્ષોથી એવું થયું છે, પાઇપો દબાઈ છે પણ પાણી આવ્યું નથી. પાઇપો જ ભાગી ગયો છે તો અમે આખું વર્ષ પાણી અહીંથી ભરી જઈએ છે કુવેથી. પછી છોકરો નિશાળ જાય તે એ ટાઈમ કેટલો બગડે, અહીં પાણી ભરીએ તો કેટલો બગડે. બાયડીએ પાણી ભરવા આવતી નહીં, અમારે પાણી ભરવા આવવું પડે અને અમારે પાણીનું તો સુખ શાંતિ જોઈએ. કુવેથી પાણી ખેંચીએ તો કેટલું તકલીફ પડે છે, એટલું પતાચી અને બેઠાણથી પાણી કાઢવાનું. આવા બેલા અમારે કપડો ધોવાનો, વાસણ ઘસવાનો, તો કેવી રીતે અમે કામ કરીએ. અને નવો કપડો અમે અમારે પિયર મોકલાવી દઈએ અને કહીએ કપડો ધોઈને અને અમારે અહીં લાવે. નાનો છોરો રડાઈ અને અમે કપડો ધોવાઈએ છીએ અને પંપે પાણી અમે લટકાઈ જઈએ તો પાણી નહીં આવતું, પેટમાં ભરાવા થાય છે. તમારે જવાનું કઈ કપડો ધોવા? તલાઈ છે તમારે આઘી છે તલાઈ અને નદી તો જોવો કેટલું કીચડ છે, કેટલો ગંદકી અને જીબડા પડ્યા છે. તો અમે વાસણ ઘસીએ ને કપડા ધોઈએ છીએ અને પીવાનું પાણી માટે નદીમાં જવાનું. નદીમાં કૂવો છે, એમાં કીચડ ઘણી છે. અરવલ્લીના શામળાજી મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બપોરના 12ના ટકોરે ભગવાન રામનો જન્મોત્સવ ઉજવાયો. જન્મોત્સવ નિમિત્તે ભગવાનની ખાસ પૂજા અર્ચના કરાઈ. ભક્તોએ ભગવાન શામળિયાના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા. શામળાજી મંદિરમાં જય શ્રી રામના નાદ ગુંજી ઉઠ્યા. યાત્રાધામ દ્વારકામાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. સુપ્રસિદ્ધ શ્રી રામ સંકીર્તન મંદિર ખાતે પ્રભુ શ્રીરામના જન્મોત્સવની ભારે હર્ષોલ્લાસ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે સવારે ભગવાન શ્રી રામજીનો શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બપોરે 12 કલાકે જન્મોત્સવ ટાણે યોજાયેલી ભવ્ય મહાઆરતીમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડી દર્શનનો લાભ લીધો હતો. આ મંદિરની સૌથી મોટી વિશેષતા અહીં છેલ્લા 58 વર્ષથી ચાલતી અખંડ રામધૂન છે. પવિત્ર રામ જન્મોત્સવ દ્વારકામાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આમ તો ભારત વર્ષના તમામ રામ મંદિરોની અંદર આ રામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આજે ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરમાં એટલે કે સંકીર્તન મંદિરની અંદર સવારના 6:30 થી મંગલા આરતી, ત્યારબાદ 10 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધી મહાઅભિષેક, જન્મનો અભિષેક અને 11:15 થી ભગવાન શ્રી રામચંદ્રજીને મહાભોગ અર્પણ થઈ ગયો અને ત્યારબાદ 12 વાગ્યે મહાઆરતી સંપન્ન થઈ. બરાબર 1 વાગ્યે મહાપ્રસાદ પણ આપવામાં આવ્યો. તો આ તરફ નડિયાદના રામજી મંદિરમાં પણ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સંતરામ મંદિરની પાસે ભક્તિનો અનોખો માહોલ સર્જાયો. મોટી સંખ્યામાં ભક્તોએ રામલલ્લાની આરતીનો લાભ લીધો. મંદિર પરિસર ભજન અને જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આજની આ મહિમા એટલે કે રામનવમી ખૂબ જ પાવન અવસર છે આજનો આ, અને આ પાવન અવસર પર સવારથી ભક્તોની ખૂબ જ ઉત્સાહ છે ભક્તોમાં. અને આજે બપોરે રોજ જે રામનવમીનો અવસર છે તો રામનવમી અયોધ્યામાં 12 વાગે જે રીતે થાય છે એ જ રીતે આપણા અહીંયા વર્ષોથી જૂનું રામજી મંદિર